ત્રીજો પ્રાપ્ત થયો એ બદલ શશીભાઈને એમની ટીમનો આભાર માનું. અને આજની ચર્ચાનો મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે યોગ બાબતમાં સમાજમાં જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે એ થોડી દૂર કરી. હું પ્રાચીન યોગનો ઉલ્લેખ કરીશ અને અર્વાચીન યોગનો. અર્વાચીન યોગને આપણે યોગા કહીએ છીએ. યોગનો સૌથી પ્રથમ ગ્રંથ આમ તો ઋગ્વેદમાંથી ઉતરી આવેલી વિદ્યા છે, શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી ઉતરી આવેલી વિદ્યા છે, પણ એનો વિગતવાર ઉલ્લેખ થયો યોગ તત્વ ઉપનિષદનો. 4 પ્રકારોનો ઉલ્લેખ હતો: લય યોગ, મંત્ર યોગ, હઠ યોગ અને રાજયોગ. આમાંથી આજની ચર્ચા હું મોટે ભાગે હઠયોગ અને રાજયોગ ઉપર ભાર મૂકીને ચર્ચા કરીશ. અત્યારનો જે યોગ છે એ ક્યાં તો એકાંગી છે અથવા તો અલ્પ અંગી છે. એકાંગી એટલે મોટાભાગના યોગ વર્ગોમાં, યોગા સ્પામાં, યોગા ક્લાસમાં ખાલી આસનોનો અને પ્રાણાયામનો પરિચય આપવામાં આવે. એટલે તમે માત્ર આસન કરો, આસનો શીખો અથવા તો પ્રાણાયામ કરો એટલે એને યોગ કહેવામાં આવે છે. આ અલ્પ અંગી છે અથવા તો એક અંગી છે. ગઈકાલે સાંજે મારા વાંચવામાં ઇન્ટરનેટ ઉપર એક બીજો યોગ આવ્યો, યોગા, એ છે વોકિંગ યોગા. એટલે હવે ચાલવાની ક્રિયાને પણ યોગ કહેવામાં આવે છે. આધુનિક પ્રકારો ઘણા બધા છે: એક્વા યોગા, એક્રો યોગા, ફ્યુઝન યોગા, પાર્ટનર યોગા, પાવર યોગા, હોટ યોગા. 5 વર્ષ પહેલા ટેક્સાસમાં એક નવો યોગ જન્મ થયો, એનું નામ છે ગોટ યોગા, બકરી યોગા. અને ગઈકાલે મારા વાંચવામાં આવ્યો વોકિંગ યોગા. આ અલ્પાંગી છે. આપણે સર્વાંગી એટલે કે 8 અંગોના બનેલા યોગની ચર્ચા કરવાની છે. આધુનિક યોગ અને પ્રાચીન યોગ એમાં તફાવત શું છે? તો આધુનિક યોગનો પ્રચાર શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ, સિદ્ધિઓની પ્રાપ્તિ અને રોગ મુક્તિ અને માનસિક સિદ્ધિઓની પ્રાપ્તિ, તણાવ મુક્તિ, ચિંતા મુક્તિ એના માટે કરવામાં આવે છે. આ પોકળ વિદ્યા છે. વાસ્તવમાં જોવા જઈએ તો યોગ અંતરયાત્રાનો માર્ગ છે. માણસ આખી જિંદગી બહારની દુનિયામાં ભટકતો રહે છે, કદી જમતો નથી. બ્લેસ પાસ્કલને ટાંકવું કે માણસ 2 પગ વાળીને કદી બેસતા શીખ્યો નથી. જે દિવસે આપણે આપણા આગલા 2 પગ ઊંચા કર્યા, એને હાથ બનાવ્યા અને પાછલા 2 પગ ઉપર આપણે ઉભા રહેતા થયા, ત્યારથી સાથે સાથે આપણે દોડતા થયા. તો માણસ આખી જિંદગી દોડે છે. મારી અને તમારી જિંદગીનું પણ જો આપણે સરવૈયું કાઢીએ તો આખી જિંદગી હું કદી જપીને બેઠો નથી. આપણે સુખ, શાંતિ અને સમૃદ્ધિની શોધમાં લગાતાર દોડતા રહીએ છીએ. એક જીવન ચરિત્ર ગયા વર્ષે મેં પૂરું કરેલું, જે બેજોસ, અને એમાં એક પ્રકરણનો ઉલ્લેખ થયેલો. એમણે પોતાના પહેલા પત્નીને છૂટાછેડા આપી દીધા. એ જ વ્યક્તિના ગઈકાલે અમેરિકામાં લગ્ન થયા, પણ અશાંતિનું જીવન જીવે છે. કેમ કે એનું આખું જીવન ચરિત્ર મેં લખ્યું અને વાંચ્યું. માણસ સુખ અને શાંતિની શોધમાં બહારની દુનિયામાં ભટકે છે. આખી દુનિયાના 5 અબજોપતિમાં એમનું નામ છે, પણ દિલમાં ચેન નથી. તો ચેન ક્યાંથી મળી શકે? તો એ આપણી અંદર છે. અંતરયાત્રા કરવાની જરૂર છે. અને અંતરયાત્રા કરવા માટે સૌથી પહેલી શરત છે કે વિરામની જરૂર પડશે. આ વિરામને મહર્ષિ પતંજલિએ નિરોધ શબ્દ વાપર્યો છે. તો નિરોધના અર્થમાં આપણે અષ્ટાંગ યોગ લઈએ.
તો આજે 8 અંગો છે મહર્ષિ પતંજલિ પ્રમાણે એ નિશ્ચિત ક્રમમાં છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ મળીને 8 અંગો થાય છે. આ અંગોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા 5 અંગો છે યમથી માંડીને પ્રત્યાહાર સુધી, એને બહિરંગ કહેવામાં આવે છે. બહિરંગનો અર્થ થાય છે આપણી બહારની પ્રવૃત્તિઓ પર લગામ લગાડવી. દાખલા તરીકે આસન છે એનો હેતુ છે કે આપણી ભાગ દોડ, ચઢ ઉતર બંધ કરવું અને મૂર્તિવત એક ઠેકાણે સ્થિર થઈને બેસવું. એવી રીતે આપણે શારીરિક પ્રવૃત્તિઓમાં, માનસિક પ્રવૃત્તિઓમાં, ભાવનાત્મક પ્રવૃત્તિઓમાં, ઈચ્છાઓને પૂરી કરવામાં આપણા શ્વાસ પ્રશ્વાસના ઘોડાઓને બહુ દોડાવીએ છીએ. એ શ્વાસ પ્રશ્વાસના ઘોડાને શાંત કરવા, સ્થિર કરવા, એને પંપાડવા, એના માટે પ્રાણાયામ શબ્દ છે. તો યોગ, અષ્ટાંગ યોગ એટલે વિરામ, બધી જ પ્રવૃત્તિઓને સંભાવી દેવી. મેં 3 શબ્દોનો પરિચય કર્યો: અષ્ટાંગ યોગ, એકાંગી યોગ અને અલ્પાંગી યોગ. યોગ તો એક જ છે પણ એના અંગ 8 છે. જેમ મનુષ્ય એક જ છે, આપણે કહીએ છીએ હ્યુમન ઓર્ગેનિઝમ, પણ મનુષ્ય પ્રાણી અનેક અંગોનો બનેલો છે. એમાંથી કોઈ પણ એક અંગને આપણે છૂટું પાડી દઈએ અને એને મારી ઓળખ તરીકે જુદું મૂકું કે આ મસ્તક એટલે હું, બુદ્ધિ એટલે હું, હાથ એટલે હું, પગ એટલે હું, તો આ ખોટું છે. હું તમામ અંગોનો બનેલો પ્રાણી છું. એવી રીતે યોગને પણ 8 અંગો છે. કોઈ પણ એક અંગને આપણે લઈએ છૂટું પાડીને તો યોગ અધૂરો રહી જાય. એટલે અત્યારે જ્યાં પણ યોગ શીખવાડવામાં આવે છે, અપૂર્ણ યોગ શીખવાડવામાં આવે છે. માત્ર આસન અને પ્રાણાયામ અને બહુ તો ધ્યાન, આ 3 જ અંગોનો બનેલો યોગ છે. બીજા બધા જ અંગો, ખાસ કરીને યમ અને નિયમ, આ ક્યાંય શીખવાડવામાં આવતા નથી. એટલે સુધી કે ભારતમાં 90ના દશકા પછી જ્યારે યોગનો ખૂબ પ્રચાર કર્યો, એમણે પણ યમ અને નિયમનો કદી ઉલ્લેખ કર્યો નથી. એમની જીભમાંથી કડવી વાણી નીકળે છે, એવા યોગા ગુરુઓ છે. એવી રીતે પ્રત્યાહારનો કદી ઉલ્લેખ થતો નથી, ધારણાનો કદી ઉલ્લેખ થતો નથી, અને સમાધિ સાચા અર્થમાં શીખવાડવામાં નથી આવતી. તો આપણે ક્રમશઃ એક પછી એક અંગે બહુ સંક્ષિપ્તમાં શીખીશું. અષ્ટાંગ યોગ 8 અંગોનો પણ બનેલો છે અને 8 ચરણનો પણ બનેલો છે. એટલે કે કોઈ પણ અંગને છૂટું પાડો તો યોગ અધૂરો રહે. 8 અંગો સાથે સાધના કરવાના હોય છે. એવી જ રીતે નિશ્ચિત ક્રમ છે, એને ચરણ કહીએ. સૌથી પહેલા સાધકે યમ અને નિયમનું પાલન કરવાનું હોય. યમ અને નિયમના પાલન વગર આપણે આસન કરીએ તો આસન ફળે નહીં. એવી જ રીતે આસન સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર આપણે પ્રાણાયામ કરવા માંડીએ, સીધા જ પ્રાણાયામની શિબિરમાં આપણે હાજરી આપીએ તો એનાથી આપણી સાધના અધૂરી રહે. અને અનેક ઠેકાણે અત્યારે ધ્યાનની શિબિરો થાય છે, એમાં આગળના બધા જ અંગો પડતા મૂકવામાં આવે છે. તો આવા અધૂરા જેનાથી આપણે ક્રમશઃ એક પછી એક ચરણ ચડીએ નહીં તો યોગ ફળે નહીં. મળવાનો અર્થ હું સિદ્ધિના અર્થમાં નથી કહેતો. યોગ કોઈ સિદ્ધિનો માર્ગ નથી. યોગ છે અંતઃકરણની શુદ્ધિ માટે. કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી બન્યો લગભગ 12,000 વર્ષમાં. ખેતી, પશુપાલન, પછી મકાન બનાવતો થયો, ઝૂંપડી બનાવતો થયો, એમાંથી એને ગામડા બનાવ્યા, નગરો બનાવ્યા, સમાજ રચના કરી અને પછી જીવવા માટેની બધી વ્યવસ્થાઓ ઊભી કરી. એમાં જીવનને એટલું બધું અટપટું બનાવી દીધું કે આપણા બધાના માનસ કલુષિત થયા છે, ક્લેશમય થયા છે. આપણે જમીને સૂઈ શકતા નથી, કોઈ કામ કરી શકતા નથી. કારણ કે આપણા અંતઃકરણમાં સમાજ એટલા બધા મળ ભરેલા છે કે 3 પ્રકારના મળ દૂર કરવા માટે
આ ત્રણ દોષોને આયુર્વેદના ત્રણ દોષો સાથે સંબંધ નથી. આયુર્વેદના ત્રણ દોષો એટલે આપણે વાત, પિત્ત અને કફ કહીએ, પણ અષ્ટાંગ યોગના ત્રણ દોષો એટલે મળ, વિક્ષેપ અને આવરણ. મળનો અર્થ થાય છે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર. આ ષડ રીપુ. આ પરંપરાગત રીતે માણસના અંતઃકરણમાં 12,000 વર્ષમાં બેઠેલા છે. આપણે આદિમાનવ હતા ત્યારે આ શત્રુઓ આપણા અંતઃકરણમાં હતા નહીં, પણ ધીમે ધીમે કટા અને પછી વારસાગત રીતે, પરંપરાગત રીતે આપણને ભેદ મળ્યા છે. હું ઈચ્છું કે ન ઈચ્છું, મારા માતા પિતાએ મને આ અંતઃકરણના 6 દોષ આપ્યા છે અને મેં પણ મારા સંતાનોને આ દોષ આપ્યા છે. આપણે પરંપરાગત રીતે આ દોષ પાડીએ છીએ, એને દૂર કરવા જરૂરી છે. વિક્ષેપનો અર્થ થાય છે મનની ચંચળતા દૂર કરવી. યોગ છે મનની ચંચળતાને દૂર કરવા માટે, સ્થિરતાને સ્થાપિત કરવા માટે. કારણ કે આપણી પાસે એટલા બધા અખૂટ વિષયો છે, એ વિષયોની પાછળ આપણું ચિત્ત ભટકે છે, અને જેટલા વિષયોની પાછળ ચિત્ત ભટકે એટલું એ અસ્થિર રહે છે, ચંચળ રહે છે. ચંચલમ, દૂર નિગ્રહમ, આવા શબ્દો ભગવદ્ ગીતામાં વાપરવામાં આવ્યા છે. તો મળ દૂર કરવાના છે, વિક્ષેપ દૂર કરવાના છે, અને આવરણ, અયથાર્થ જ્ઞાન. અયથાર્થ જ્ઞાન બહુ ટૂંકમાં સમજાવું તો આપણે સુખ માટે કેટલાક સંકલ્પો બનાવેલા છે કે હું ખૂબ કમાવું તો સુખી બનું. આ અયથાર્થ જ્ઞાન છે. એનો અર્થ એવો નથી થતો કે ધનવાળો સુખી છે અને ગરીબો દુઃખી છે, અથવા તો હું ખૂબ ભણું, બહુ મોટી ડિગ્રી પ્રાપ્ત કરું તો મને સુખ મળે. એનો અર્થ એવો નથી થતો કે નિરક્ષરો દુઃખી છે. વાસ્તવમાં એક અભ્યાસ હમણાં જ હું વાંચી રહ્યો હતો કે જે લોકો ગરીબ છે, અમેરિકાની હિલ્સડેલ યુનિવર્સિટી એક અભ્યાસ કર્યો. એમાં એમણે જોયું કે જે લોકો અભણ છે, જે લોકો નિર્ધન છે, એ લોકો તમારા મારા કરતાં વધારે સુખી છે, કારણ કે એમને એટલી બધી ભાગદોડ છે નહીં. તો આ અયથાર્થ જ્ઞાન છે કે મારી પાસે ધન વધારે હોય, સંપત્તિ વધારે હોય, મને સંતતિ હોય, સંતાન હોય તો જ હું સુખી. મારી પાસે મારું નામ થવું જોઈએ સમાજમાં, મને ખૂબ જ્ઞાન મળવું જોઈએ, મારી કીર્તિ વધવી જોઈએ, મને મા કકડાવાને એવોર્ડ મળવા જોઈએ. આમાંથી જ સુખ મળે છે. આ બધી આપણી પોકળ માન્યતાઓ છે, એને અયથાર્થ જ્ઞાન કહેવાય છે, અજ્ઞાન કહેવાય છે. તો અષ્ટાંગ યોગની આખી સાધના આ અજ્ઞાનને દૂર કરવા માટે છે. એટલા એનો મુખ્ય હેતુ થયો. આખા અષ્ટાંગ યોગના અંગોને પહેલું વર્ગીકરણ મેં સમજાવ્યું બહિરંગ અને અંતરંગ. બીજું પણ એક વર્ગીકરણ છે કે પહેલા 5 અંગો છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ હઠયોગના અંગો છે. અને છેલ્લા 3 ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગ છે. હઠયોગ પહેલું ચરણ છે સાધનાનું. હઠયોગમાં ને તંત્રયોગ પણ કહેવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ છે કે આપણે આપણા શરીરને કેળવવાનું છે આધ્યાત્મિક યાત્રા માટે, અંતરયાત્રા માટે. અંતરયાત્રા માટે શરીરને કેળવવું એટલે કે એને સ્થિર બનાવવું, મૂર્તિવત સ્થિર. એના માટે આસનનો અંગ આપણે જોઈએ. હઠયોગ આધ્યાત્મિક યાત્રા માટે, અંતરયાત્રા માટે, ઇનવર્ડ જર્ની માટે, શરીરને કેળવવા માટેનું પહેલું સાધન છે. અને ત્યાં એ પૂરું કર્યા પછી આપણે રાજયોગમાં પ્રવેશ કરીએ છીએ. રાજયોગનો અર્થ થાય છે, રાજ એટલે પ્રધાન, મુખ્ય, સૌથી મહત્વનો, અને મનને કેળવવાનો, મનને લગામ લગાડવાનો, મનને વશ કરવાનો યોગ. એટલા માટે એને રાજયોગ કહેવાય. શરીરને તો વશ કરવું થોડું સરળ છે, પણ મનને વશ કરવું બહુ જ અઘરું છે. એટલા માટે એને રાજયોગ કહેવાય. પણ આ બંને એકબીજાના પૂરક છે. રાજયોગ હઠયોગ વગર થઈ શકે નહીં. એટલે પહેલા આપણે હઠયોગની સાધના કરવી પડે તો જ આપણે રાજયોગને નાથી શકીએ અથવા તો એની સાધના કરી શકીએ. એટલે આમ જોવા જઈએ તો હઠયોગ શરીરનો યોગ છે અને રાજયોગ મન અથવા તો ચિત્તનો યોગ છે. એટલે કે આખી અષ્ટાંગ યોગની સાધના
એને શરીર અને મનની, બોડી અને માઇન્ડની એક પરસ્પર પૂરક આધ્યાત્મિક યાત્રા કહેવામાં આવે છે. આ રીતે યોગના 2 પ્રકારો પડે છે. સૌથી પહેલા બે અંગ કે કોઈ પણ યોગ વર્ગમાં, યોગા વર્ગમાં પરિચય આપવામાં નથી આવતો, એને યમ અને નિયમ કહેવાય છે. યમ અને નિયમનો અર્થ થાય છે કે આધ્યાત્મિક યાત્રીએ સૌથી પહેલા 10 આચાર સંહિતાઓનો સંકલ્પ કરવાનો છે, જેને આપણે કોડ્સ ઓફ કન્ડક્ટ કહીએ છીએ. જેમ જૂના કરારમાં 10 કમાન્ડમેન્ટ્સ હતા, ભારતીય અધ્યાત્મ શાસ્ત્રમાં પણ સૌથી પહેલા તો 12 હતા, પણ ધીમે ધીમે એની સંખ્યા મહર્ષિ પતંજલિએ ઘટાડીને 5 યમ અને 5 નિયમ. એમણે કેટલાક યમ આની અંદર સમાવી દીધા છે. એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસાનો મતલબ આપણને સમજાશે અત્યારે, કારણ કે આખું જગત ત્રીજા વિશ્વ યુદ્ધ બની પૂર ઝડપે ધસી રહ્યું છે. ક્યાંય શાંતિનો વાવડો ફરકાવવામાં આવતો નથી અને માણસનું યુદ્ધ હવે પૃથ્વી છોડીને અવકાશમાં પણ થવા માંડ્યું છે. પહેલા આપણે ભૂમિ ઉપર લડતા હતા, જળમાં લડતા હતા, હવે અવકાશમાં લડવા માંડ્યા છે. અને એક વખત એવો આવશે, એવું કહેવાય છે, સ્ટીફન હોકિંગે એવું કહ્યું છે કે જો માણસ આ જ રીતે યુદ્ધમાં આગળ વધતો રહેશે તો આવનારા 50 વર્ષમાં આપણે પૃથ્વીને પીંડું વાળીને ફાડી નાખીશું. તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. સમયનામાં દરેકની હું વિગતમાં ચર્ચા નહીં કરી શકું, પણ અહિંસા એટલે મનસા, વચસા, કર્મણા, 3 રીતે, મનથી, વાણીથી અને કર્મથી કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડવું, પીડા ન દેવી, એને અહિંસા કહેવાય. યમ બધા નકારાત્મક, નિષેધાત્મક છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં 2 પ્રકારના બોધ છે, આ ન કરશો અને આ કરશો. આ ન કરશો એટલે નિષેધ કહેવાય, નિષિદ્ધ. એટલે કે દાખલા તરીકે હિંસા ન કરશો, જૂઠું ન બોલશો, ચોરી ન કરશો, જાતીય વૃત્તિઓનો વ્યભિચાર ન કરશો અને સંગ્રહખોરી ન કરશો. એટલે કે 5 યમ નિષેધાત્મક છે. ન કરવાનો બોધ પહેલો આપવામાં આવે છે. 5 યમ સામાજિક સંવાદિતા માંગે છે. આપણે આપણા ઘરમાં શાંતિથી જીવી શકતા નથી. હું મૌર્ય અને ગુપ્ત વંશના સમયનો આપણો ઇતિહાસ વાંચી છું. એમ કહેવાતું કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં અત્યારે જાપાનમાં એવા કેટલાક નગરો છે કે જ્યાં આગળ ઘરને તાળા મારવાની જરૂર નથી. મૌર્ય અને ગુપ્ત વંશમાં પણ એવું કહેવાતું કે તમારા ઘરને તાળા મારવાની જરૂર નહીં, કારણ કે કોઈ લૂંટફાટ, ચોરી, ખૂન કરતા નહીં. એવો સમય આપણા દેશમાં કે આપણી દુનિયામાં આવે એવું આપણે ઈચ્છીએ કે આપણે શસ્ત્રાગારોને પૂર્ણ કરવા માટે કેટલો બધો વ્યાપક ખર્ચો કરીએ છીએ, પણ ગરીબ લોકોની દવા દારૂ માટે, ગરીબોના અન્ન પેટ ભરવા માટે અથવા તો બાળકોને ભણાવવા માટે આપણે શિક્ષણ પાછળ ભારતમાં તો 5% કરતાં પણ ઓછો ખર્ચો થાય છે. ત્યારે શસ્ત્રાગારોને પૂર્ણ કરવા માટે આપણે કેટલો બધો ખર્ચો કરીએ છીએ, કારણ કે આપણે અસલામતીનું જીવન બનાવી દીધું છે. તો શાંતિ અને સુલેહ થપાય સમાજમાં, એટલા માટે આ 5 વ્રતો જરૂરી છે. એવી જ રીતે 5 નિયમ છે. તો જેમ નિષિદ્ધ છે એમ હિન્દુ ધર્મમાં પછી બીજા બોધ છે, એને વિહિત કર્મો કહેવાય છે. આ કરજો. દાખલા તરીકે શારીરિક અને માનસિક શૌચ. શૌચનો અર્થ થાય છે પવિત્રતા. સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, દાંતણ બ્રશ કરવું, વાળ સાફ રાખવા, નખ કાપવા, આ બધા શારીરિક શૌચના ઉદાહરણ છે. એટલા જ અગત્યના માનસિક શૌચ પણ છે. તો માનસિક શૌચ આપણા મનની અંદરથી દુર્બળ અને અશુભ વિચારોને દૂર કરવા જરૂરી છે. કેન્સર ઉપર એક અભ્યાસ થયો,
હૃદય રોગ ઉપર એક અભ્યાસ કર્યો. અમેરિકામાં એક મીરા લિન્ડાબેન નામના બેને કર્યો. એ બેને એવું સ્થાપિત કર્યું કે કેન્સરથી માંડીને હૃદય રોગથી માંડીને અકાળ મૃત્યુ સુધીના જેટલા પણ માણસ પર આપત્તિઓ આવે છે એની પાછળ 4 કારણો જવાબદાર છે. એક, નકારાત્મક ઝેરીલા વિચારો. 2, નકારાત્મક ઝેરીલી લાગણીઓ. બેને નામ આપ્યું છે ટોક્સિક થોટ્સ, ટોક્સિક ફિલિંગ્સ, પછી ટોક્સિક બિલીફ્સ. નકારાત્મક માન્યતાઓ. કોઈ ભરોસો કરવા લાયક આ દુનિયામાં છે નહીં. બધા સ્વાર્થી છે. આવી માન્યતા આપણે લઈને ચાલીએ છીએ. આ ટોક્સિક ઝેરી લાગણીઓ, માન્યતાઓ, વિચારો. અને ચોથું છે આપણે એકબીજા પ્રત્યે ખાર રાખીને ફરીએ છીએ, પૂર્વગ્રંથિઓ રાખીને ફરીએ છીએ, પાસ્ટ ગ્રંથિસ. તો આ 4 ઝેર જેના અંતઃકરણમાં ભરેલા છે એ રોગી થવાના. એટલે હૃદય રોગથી માંડીને ડાયાબિટીસથી લઈને, સંધિવાતથી લઈને, પાર્કિન્સન ડિસીઝથી લઈને કેન્સર સુધીના રોગો થવાના. એટલે કે જો આપણે નિરોગી થવું હોય, નિરામય બનવું હોય, સ્વસ્થ રહેવું હોય, એનો અર્થ એવો નથી કે હું એવો તમને ભરોસો આપી રહ્યો છું કે તમારા અંતઃકરણને શુદ્ધ કરશો એટલે તમને કોઈ રોગ નહીં થાય. નહીં, શરીરનો ધર્મ રોગ થવાનો છે. અમુક ઉંમર થશે એટલે અમુક રોગો તમને થશે. તમે ગમે એટલા શુદ્ધ અને પવિત્ર વ્યક્તિ હશો, ડાયાબિટીસ તમને થઈ શકે, બ્લડ પ્રેશર થઈ શકે, હાર્ટ એટેક આવી શકે, પણ છતાં પણ તમારા રોગો છતાં પણ સ્વસ્થ જીવન જીવી શકો. એટલે આ દુર્બળ વિચારો, અશુભ વિચારો દૂર કરવા એ પણ અષ્ટાંગ યોગનો એક મહત્વનો હેતુ છે. તો એના માટે યોગમાં, અષ્ટાંગ યોગમાં મહર્ષિ પતંજલિએ માનસિક શૌચની વિધિઓ શીખવાડી છે. પછી સંતોષ છે. જેટલું કમાઈએ એટલામાં જ આપણે આપણો ગુજારો કરવો જોઈએ. એનાથી વધારેની અપેક્ષા નહીં રાખવી જોઈએ. તપ સ્વાધ્યાય ઈશ્વર બલિદાન, બીજા અંગો હું ઝડપથી પૂરા કરીશ, પણ તપ સ્વાધ્યાય ઈશ્વર બલિદાનનો થોડો સ્વામી શિવાનંદના બોધ પ્રમાણે થોડો નવો અર્થ કરવો. આપણે તપ એટલે ધ્રુવે કર્યું એ તપ એ નથી. સ્વાધ્યાય એટલે આપણે ભગવદ્ ગીતા વાંચીએ, બ્રહ્મસૂત્ર વાંચીએ અથવા તો ઉપનિષદ ગ્રંથોનો અભ્યાસ કરીએ એટલે સ્વાધ્યાય એવું નથી. ઈશ્વર બલિદાન એટલે આપણે મંદિરે જઈએ, પૂજા કરીએ, ટીલા ટપકા કરીએ, એને પૂજા નથી કહેવાતી. આરતી કરો એને પૂજા નથી કહેવાતી. તપનો અર્થ થાય છે આપણા વર્ણ, આશ્રમ. આપણે ચતુર્વર્ણો કહીએ છીએ. વાસ્તવમાં વેદોમાં તો 3 જ વર્ણો હતા. શુદ્ર વર્ણ પાછળથી આવ્યો અને એના પછી અસ્પૃશ્યતા અને અંત્ય આપણા સમાજમાં આપણે ઉભા કર્યા. આ એક મોટું સામાજિક કલંક છે. આપણે બધા એક જ પિતાના સંતાન છીએ. ભેદભાવ હોવો ન જોઈએ. 3 વર્ણો હિન્દુ ધર્મમાં આજથી 5000 વર્ષ પહેલા સમાજને નિભાવવા માટે કરેલો. ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ એવો શબ્દ નહીં વાપરું, પણ જેને આપણે મજૂર વર્ગ કહીએ છીએ. 3 વર્ણોનો આપણો સમાજ બનેલો હતો. આપણે જે વર્ણમાં હોઈએ, જે આપણો આશ્રમ હોય, દાખલા તરીકે હું વિદ્યાર્થી અવસ્થામાં છું, ગૃહસ્થાશ્રમમાં છું કે વાનપ્રસ્થમાં છું, એ પ્રમાણે મારો એક કર્મ હોય. તો મારા વર્ણન, આશ્રમ, અવસ્થા, તાલીમ, અભ્યાસ એના આધારે મને જે સામાજિક કર્તવ્ય મળ્યું એ ગમે એટલા સંકટો આવે છતાં પણ હું એને એક નિષ્ઠ બનીને હું પૂરા કરું. એને તપ કહેવાય વાસ્તવમાં. એટલે એના માટે તમને સમાજ પણ ઘણીવાર, દાખલા તરીકે મારે ભ્રષ્ટાચારી ન થવું હોય તો પણ ઘણીવાર મારા પર દબાણ કરવામાં આવશે કે આખી દુનિયા ભ્રષ્ટ છે, બધા ભ્રષ્ટાચાર કરે છે, બધા લાંચ લે છે, તમે એકલા કેમ નથી લેતા? તો સમાજ આપણા પર દબાણ કરશે. એ તમે જાણો છો કે સમાજમાં ઝેર ફેલાવવા માટે સામાજિક માધ્યમોનો ઉપયોગ કરીને કેટલું બધું ઝેર રેડવામાં આવે છે. એટલે આપણા માણસને કલુષિત કરવામાં આવે છે. અને એટલા માટે પછી આપણે આપણા કર્તવ્યથી વિમુખ થઈએ છીએ. તો કર્તવ્યના માર્ગેથી ગમે એટલી પરીક્ષા થાય છતાં પણ ચડવું નહીં. એને સાચું તપ કહેવાય. એટલે કે તમારે જંગલમાં જવાની જરૂર નથી, એક પગે ઊભા રહેવાની જરૂર નથી. પછી સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનો સાચો અર્થ હવે એવો કરવામાં આવે છે કે આપણને આપણા કર્તવ્યના માર્ગે વળગી રહેવામાં, મૂલ્યનિષ્ઠ રહેવામાં બળ પૂરું પાડે, પ્રેરણા આપે,
પ્રોત્સાહન આપે એવા ઉત્તમ વ્યક્તિઓના જીવન ચરિત્રો આપણે વાંચવા જોઈએ. તો જગતમાં છેલ્લા 2500 વર્ષમાં અસંખ્ય આવા ઉત્તમ ચરિત્રો થઈ ચૂકેલા છે. સોક્રેટિસથી શરૂ કરીને ગાંધીજીથી શરૂ કરીને અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે. એવા લોકોના જીવન ચરિત્રો વાંચીએ તો આપણને બોધ મળે, પાઠ મળે, આપણને પ્રોત્સાહન મળે અને આપણા નીતિ અને કર્મના માર્ગે આપણે વળગી રહીએ. ઈશ્વર પ્રણિધાન જો તમિલ ભાષામાં આવતા મને હમણાં સમજાયો. પ્રણિધાનનો અર્થ પૂજા થાય છે. પૂજ ધાતુ પરથી બનેલો પૂજા એટલે તમે મંદિરે જાઓ, તીજે નમસ્કાર કરો, ફૂલ ચડાવો, આરતી કરો, પ્રસાદ લો, એને પૂજા કહેવાય. પણ વાસ્તવમાં આપણે દ્રવિડ સંસ્કૃતિ પાસેથી પૂજા શબ્દ મેળવેલો છે. પૂજય, પૂનો અર્થ થાય છે ફૂલ અને જયનો અર્થ થાય છે ચડાવવું. તો કર્મ, જય એટલે કર્મ, તો પુષ્પ એટલે તમે જે કર્મ કરો છો, ઉત્તમ કર્મો, એ સાચા ફૂલ છે. તમે બિચારા ફૂલોને છોડ ઉપરથી છૂટી લો અને ભગવાનને ચડાવો અને પછી તમારા પગ નીચે તમે એને રગદોળો, એ ખોટું છે. એવું ન કરશો. તમારા કર્મને તમે સાચા અર્થમાં ફૂલ બનાવો, તો એને ઈશ્વર પ્રણિધાન કહેવાય છે. તો ઈશ્વર દ્વારા હું નિમિત્ત બન્યો છું. ઈશ્વર મને પ્રેરણા આપે એ પ્રમાણે હું કર્મ કરું અને જે કર્મ કરું છું તે ઈશ્વર માટે કરું છું. એવી અબ્રાહમ લિંકનના લોકશાહી માટેના 3 શબ્દોને યાદ કરીને હું સમજાવું તો ઉત્તમ કર્મ કરો અને ઈશ્વરને અર્પણ કરો. એનાથી વધારે સારી કોઈ ભક્તિ હોઈ શકે નહીં. તો આ 5 નિયમ છે. એ આપણી અંતઃકરણની પોતાની શુદ્ધિ માટે છે. યમ સમાજની શુદ્ધિ માટે છે અને નિયમ પોતાની શુદ્ધિ માટે છે. તો આ રીતે 2 પહેલા ચરણ આપણે પાર ન પાડીએ તો ત્રીજા ચરણમાં બેસવાનો આપણને અધિકાર નથી. મેં તમને એક ઉલ્લેખ કર્યો કે કાલ્પનિક અને વાસ્તવિક થઈ ગયેલા અસંખ્ય પાત્રો છે કે જેમના જીવન ચરિત્રો તમે વાંચો તો એમાંથી તમને અહિંસાનો બોધ મળી શકે, સત્યનો બોધ મળી શકે, અસ્થેયનો બોધ મળી શકે. દાખલા તરીકે ચાણક્ય નીતિ માટે ચાણક્યને બહુ આગળ ધરવામાં આવે છે. ચાણક્ય પોતે બહુ દુઃખી હતા કારણ કે એમની નીતિઓ બધી વક્ર નીતિઓ હતી. એ પોતાના સગા મિત્રમાં પણ વિશ્વાસ નહીં કરતો એવું શીખવાડતા. એવું કહેતા કે પોતાની પત્નીના પણ વિશ્વાસ ન કરશો. હું કમાટી બાગમાં ચાલું ત્યારે એક ગીત વાંચતું, એમાં ચાણક્યનો આ બોધ આવતો કે પોતાના સગા જીવન સાથીમાં પણ વિશ્વાસ ના કરશો, બધા પર અવિશ્વાસથી ચાલતો. આવું એમણે ચાણક્ય નીતિમાં કહ્યું, એ છોડી દઈએ. પણ એમણે જે સાદગી સફળ જીવન જીવ્યું એનું વર્ણન કોઈના વાંચવામાં કદી આવતું જ નથી. ઘણા સગર્ભા બહેનો અમારે ત્યાં આવે અને હું એમને પૂછું કે બેન કયા પુસ્તક વાંચો છો, તો એ મને કહે કે ચાણક્ય નીતિ વાંચું છું. તો હું એમને હંમેશા કહું, તમારા બાળકને તમારે વાંકું ચૂકું બનાવવું છે, અટપટું બનાવવું છે કે સરળ બનાવવું છે? તો સરળતા એમના જીવનમાં હતી. એવા ઘણા બધા સુખદેવજી છે, હનુમાનજી છે, જળ ભરત છે, બહુ સુંદર ઉદાહરણ છે એમના. આ બધા કેટલાક મહાપુરુષોના જીવન ચરિત્ર આપણે વાંચવા જોઈએ. હેનરી ડેવિડ થોરો, લાલ બહાદુર શાસ્ત્રી કે જે અહીંથી તાત્કાલિક મંત્રણા માટે ગયા ત્યારે, કારણ કે અપરિગ્રહનું ઉદાહરણ હતા કે એમના કોટ ઉપર પણ એમણે લલિતા દેવીને કહ્યું, મારે કાલે સવારે જવાનું છે, મારા કોટમાંથી મોટો ચીરો પડેલો છે, તાત્કાલિક રાતે સીવી દેજે, ઠીંગણું મારી આપીએ, નવો સીવડાવ્યો લઈએ. તો આ બધા જ પાત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેવાય છે કે જે દિવસે એમનું મરણ થયું એ દિવસે એમના બેંકના એકાઉન્ટમાં ખાલી 350 રૂપિયા હતા અને ખિસ્સામાં એક પેન હતી. આ સિવાય કોઈ પ્રોપર્ટી એમની પાસે હતી નહીં. તો આવા ઉત્તમ જીવન ચરિત્રો આપણે વાંચવા જોઈએ. આવા કેટલાક મેં નામ લખ્યા છે અહીંયા આગળ. એ સ્વાધ્યાયના ભાગરૂપે અહીંથી પૂરું કરીને આપણે ત્રીજા ચરણમાં બેસીએ. એટલા હું 2 મિનિટ રોકો, કોઈને કંઈ પ્રશ્ન હોય કોઈને કંઈ પ્રશ્ન હોય તો પરસ્પર ચર્ચા દ્વારા આપણે નવું શીખીએ. લાલ બહાદુર
સાસરુનું એક ઉદાહરણ મને સ્કૂલમાં ભણાવવામાં આવેલું ત્રીજા ધોરણમાં કે એ જે નદીના કિનારે રહેતા હતા, યમુના નદીમાં પૂર હતું, એમને શાળાએ જવાનું હતું. બધા વિદ્યાર્થીઓ રજા પાડી, પણ એમણે કચોડો વાળ્યો અને નદી તરીને પૂરમાં પણ એ પોતાની શાળાએ ગયેલા. એવું ઉદાહરણ એમણે પૂરું પાડેલું. કોઈ પ્રશ્ન ન હોય તો આગળ વધીએ. આસન શબ્દ સદ ધાતુ પરથી બને છે. સદનો અર્થ થાય છે બેસવું. અત્યારે હું પણ બેઠો છું, આપ સૌ પણ બેઠા છો, પણ અહીંયા આગળ બેસવાનો અર્થ જુદો થાય છે. સ્થિરતાપૂર્વક બેસવું, મૂર્તિવત સ્થિર થવું. કેમ કે મનની ચંચળતા દૂર કરવી હોય, મનને સ્થિર કરવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે શરીરને મૂર્તિવત સ્થિર બનાવવું. જો શરીર ઊભું હોય તો મન પણ ઊભું રહે, એવું આનંદ શંકર બાબુલાલ ધ્રુવે લખ્યું છે. જો શરીર ચાલવા માંડે તો મન પણ ચાલવા માંડે, શરીર દોડે તો મન પણ દોડે. એટલે જો મનને સ્થિર કરવું હોય તો તમે શરીરને મૂર્તિવત સ્થિર બનાવો. કેવી રીતે સ્થિર બનાવો? તો સુખપૂર્વક. સુખપૂર્વકનો અર્થ થાય છે વિશ્રાંતિપૂર્ણ. એટલે મનમાં એક બીડું ઝડપવાનું, એક સંકલ્પ બીજ વાળવાનો કે હવે મારે ક્યાંય જવું નથી, કાંઈ કરવું નથી, શાંત ચિત્તે બેસવું છે, સ્થિર થવું છે. એવું બીડું ઝડપીએ એને વિશ્રાંતિપૂર્ણ સુખપૂર્વક બેસવું કહેવાય. તો જેમાં મનને પ્રસન્નતાનો અનુભવ થાય. એવા 3 પ્રકારના આસનો યોગમાં શીખવાડવામાં આવે છે. સૌથી પહેલા શીખવા જરૂરી છે આરામલક્ષી આસનો. એમાં શવાસન આવે. તો શવાસનનો ઉપયોગ અને હેતુ બ્લડ પ્રેશર દૂર કરવા માટે નથી, જીવનભરનો થાક દૂર કરવા માટે છે. કારણ કે આપણે કદી પણ આરામ કર્યો નથી, બ્રેક લીધો નથી. મને મારા જીવનનું અત્યાર સુધી હું સર્વે કાઢું તો મને હંમેશા એમ લાગે છે કે 8મા ધોરણ પછી હું કદી જપીને બેઠો જ નથી. મારે આરામની જરૂર છે, થાક દૂર કરવાની જરૂર છે. એટલું જ નહીં, પણ આપણે જુદી જુદી અવસ્થામાંથી પસાર થતા થતા સામાજિક કર્તવ્યો કરતા કરતા આપણા શરીરમાં અસંખ્ય પ્રકારના તણાવ આપણા સ્નાયુઓમાં અને શરીરના અંગોમાં એકત્ર કરીએ છીએ. એટલો બધો તણાવ શરીરના અંગોમાં એકત્ર થયેલો છે કે આપણે કઢંગા બની ગયા, વાંકા ચૂકા થઈ ગયા, ખભા ઝૂકી ગયા, ગરદન ઢળી પડી, છાતી અક્કડ બની ગઈ, કમરના દુખવા માંડ્યું. તો આટલા બધા થાક અને તણાવ શરીરમાં એકત્ર કરતા રહ્યા, એને દૂર કેવી રીતે કરવું? તો એના માટે પહેલાં શવાસન શીખવું જરૂરી છે. ધ્યાન શરૂ કરો એના પહેલાં આરામલક્ષી આસનમાં શવાસન એ ધ્યાનનો પાયો બનાય છે. એટલે પહેલાં ધ્યાન માટે આરામલક્ષી આસનમાં શવાસન શીખી લો. એના પછી સ્વાસ્થ્યવર્ધક આસનો એ આપણે પ્રાણીઓ પંખીઓ પાસેથી શીખ્યા. 84 લાખ યોનિઓ છે, દરેક પાસેથી આપણે એક એક આસન મેળવ્યું. એટલે કે સ્વાસ્થ્યલક્ષી આસનો 84 લાખ છે. આપણે કૂતરાને જોઈએ, હરણને જોઈએ, સસલાને જોઈએ, બિલાડીને જોઈએ, તીડને જોઈએ, પતંગિયાને જોઈએ. આ બધાની પાસેથી કંઈ ને કંઈ શીખવા જેવું છે. કુમારમાં એક લેખ મેળા આવતી દામુભાઈ શુક્લની આસનો ઉપર. એ કહેતા કે પ્રાણી અંગ કેવી રીતે મરોડે છે, આળસ કેવી રીતે મરડે છે, સૂતેલું હોય તો ઊભું કેવી રીતે થાય છે, આરામ કેવી રીતે કરે છે, એ નૈસર્ગિક અવસ્થા માણસે સ્વીકારવી જોઈએ. તો પ્રાણીઓ પંખીઓ પાસેથી આપણે ઊભા રહેવાની, આરામ કરવાની, આળસ મરડવાની, કામ કરવાની, દોડવાની આ બધી રીતિનીતિઓ શીખીએ. એના માટે દરેક પ્રાણી પાસેથી આપણે એક આસન લઈએ અને આ બધા જ આસનોમાં સ્ટ્રેચિંગ આવે છે. સ્વાસ્થ્યલક્ષી આસનોમાં શરીરના અંગોને ખેંચવાના છે. સ્ટ્રેચિંગ દાખલા તરીકે આપણે આળસથી ભરાયેલા હોઈએ, પ્રમાદથી ભરાયેલા હોઈએ તો આપણે શરીરને ખેંચીએ એટલે આળસ અને પ્રમાદ દૂર થાય. આળસ શરીરનો ગુણધર્મ છે, પ્રમાદ ચિત્તનો છે. એ બંનેને દૂર કરવા થોડું સ્ટ્રેચિંગ કરી લો એટલે તમને આખા દિવસનું કામ કરવાનો ઉત્સાહ પુનઃ પ્રાપ્ત થાય. તે કરવા માટે તમે
સ્વાસ્થ્યલક્ષી આસનો શીખો. બંને આસનોમાં તમે પ્રવીણ બનો પછી ધ્યાનલક્ષી આસનોમાં આવો. અને ધ્યાનલક્ષી આસનોમાં પદ્માસન છે, સ્વસ્તિકાસન છે, સિદ્ધાસન છે. અત્યારે આપણે બે નવા ઉમેર્યા છે, સુખાસન અને વજ્રાસન. એનું કારણ છે કે પદ્માસનની આપણી આદત છૂટી ગઈ છે એટલે સુખાસનની જરૂર પડી છે. અને ખરું જોવા જતાં વજ્રાસન એ ધ્યાનનું આસન નથી, એ સ્વાસ્થ્યવર્ધક આસન છે. તો આ ત્રણ આસનોમાં કેવી રીતે બેસવું એની ચાવી આપણને ગૌતમ બુદ્ધે આપી. પોતાની ચેતનાને સામાજિક અને સાંસારિક જીવનમાંથી સંકોરી લઈને એક ત્રિકોણ બનાવવાનો. એવી રીતે બેસો કે જેથી કરીને તમારા નાકની નાની જમીન ઉપર જ્યાં સુધી જાય એક ત્રિકોણ બનશે. માનો કે અહીંથી નાક નીચે ઉતરે એટલે ત્યાં જમીન ઉપર એક બિંદુ, ત્યાંથી તમારા બેઠક સુધીનું બિંદુ, ત્યાંથી તમારા મસ્તક સુધીનું બિંદુ. એટલે કલ્પના કરી શકશો કે એક ત્રિકોણ બનશે. અને ગૌતમ બુદ્ધ મેડિટેશન ટ્રાયગોન કહેતા, ધ્યાન ત્રિકોણ. એનો પહેલો હેતુ એવો હતો કે તમારે ધ્યાનના આસનમાં તમારી ચેતનાને આટલા પરિમિતિમાં બાંધી દેવાની, પહેલા ભટકતી રાખવાની નહીં. મારી ચેતના બહુ ભટકે છે, એને બદલે એને એટલી પરિમિતિમાં બાંધી દો પહેલા. અને એટલા પરિમિતિમાં બાંધ્યા પછી શું કરવાનું? તો મહર્ષિ પતંજલિ કહે છે કે અનંત સમાપત્તિ જ્ઞાન. હવે અહીંથી મુક્ત થઈને મારી ચેતનાને મારે અનંતમાં લઈ જવાની. માત્ર સંસારમાં નહીં, હું બ્રહ્માંડમાં ગમે ત્યાં ફરી શકું છું. એક બ્રહ્માંડ નથી, મલ્ટીવર્સ થિયરી ચાલે છે હમણાં, અનેક બ્રહ્માંડો છે. તમારી ચેતના તમે આ શરીરમાં પૂરી રાખી છે, એને શરીર તાદાત્મ્ય કહેવાય. એ રોગોનું કારણ છે. જ્યાં સુધી હું આ શરીરમાં પૂરાયેલો છું ત્યાં સુધી હું કેદી છું. ત્યાં સુધી હું કહીશ કે હું ઘરડો છું, હું રોગી છું, મારું મોત નજીક આવી ગયું છે, હું દુઃખી છું. પણ તમારી ચેતનામાંથી મુક્ત કરો અને અનંતમાં લઈ જાઓ. એને અનંત સમાપત્તિ ધ્યાન. એના માટે ગૌતમ બુદ્ધ પહેલા એવું કહેતા કે તમે તમારા ચેતનાને સૌથી પહેલા તમારા શરીરની ફરતે એક નાનકડી પરિમિતિમાં બાંધી દો અને ત્યાર પછી અનંતમાં ફરવા નીકળી પડે. તો એના માટે 3 પ્રકારના આસનો કરવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજા ચરણમાં દાખલ થઈએ, પ્રાણાયામ. પ્રાણનો અર્થ થાય છે જીવન શક્તિ, જે આપણે શ્વાસ પ્રશ્વાસ દ્વારા લઈએ છીએ. આ શ્વાસ પ્રશ્વાસ बैठे में 12, चलत 18, दौड़े में 20 અને કામ ક્રોધ में चले 72. એટલે શ્વાસ પ્રશ્વાસ ઉપર આપણું નિયંત્રણ નથી. તમારી શારીરિક અવસ્થા, માનસિક અવસ્થા, ભાવનાત્મક અવસ્થા અને ઈચ્છાઓના ઘોડા, એના આધારે તમે તમારા શ્વાસ અનિયમિત ચાલે છે. એ અનિયમિત શ્વાસને યોગમાં વિશુચિ શ્વાસ કહેવાય છે. વિશુચિ શ્વાસ એટલે અસંતુલિત, અનિયંત્રિત, જેની ગતિ ઉપર તમારું નિયંત્રણ ન હોય, જેના લય ઉપર તમારું નિયંત્રણ ન હોય અને જેના ઊંડાણ ઉપર. દાખલા તરીકે તમે પૂરો શ્વાસ અંદર સુધી ખેંચીને લો નહીં, ભરી શકો નહીં, તો અધૂરી માત્રામાં પ્રાણવાયુ તમારા શરીરના કોષોને મળે. એટલું જ નહીં, પણ શરીરના કોષોમાં અંગારવાયુનો સંચય થતો જાય. એના લીધે તમને ચિંતા વધી જાય, હતાશા આવી જાય, કાર્યોત્સાહ નબળો પડે, થાકી જાઓ તમે તરત જ, મંદ ઉત્સાહ બની જાઓ. તો અંગારવાયુનો સંચય અને પ્રાણવાયુની ઉડાવ, એને વિશુચિ શ્વાસ કહેવાય છે. આ વિશુચિ શ્વાસ રોગોનું કારણ છે અને મૃત્યુનું કારણ છે. આ વિશુચિ શ્વાસને સદ્રિચિ શ્વાસમાં બદલો. સદ્રિચિ શ્વાસ એટલે નિયંત્રિત શ્વાસ, એટલે ઊંડા, દીર્ઘ, લયબદ્ધ અને ધીમા શ્વાસ લેવાની આદત પાડો. ઘણા લોકો પ્રાણાયામનો અર્થ એવો કરે છે કે શ્વાસ રોકી નાખવા. હું ગઈકાલે એક પિક્ચર જોતો હતો, ફકીરના, શશી કપૂર એનો અભિનેતા. અડધો કલાક સુધી શ્વાસ રોકી નાખે છે. નહીં, હવે ડોક્ટર કદી કરશો નહીં. શ્વાસ 1 મિનિટ રોકશો તો તમારા મગજના કોષો નાશ પામશે.
5 મિનિટ રોકશો તો તમારા હૃદયના કોષો નાશ પામશે અને મૃત્યુ આવશે. ઘણા બૌદ્ધ લામાઓ શ્વાસ રોકી નાખવાને લીધે મૃત્યુ પામેલા હોય એવા ઉદાહરણો ઇન્ટરનેટ ઉપર મુકાય છે, એમના ડેડ બોડી. એટલે કે શ્વાસ સદંતર રોકી નાખવો એને પ્રાણાયામ નથી કહેવામાં આવતું, પણ શ્વાસના ઘોડાઓને કાબૂમાં લેવા, એને લગામ લગાવવી. એટલે કે શ્વાસ ધીમા બનાવવા, લયબદ્ધ બનાવવા, ઊંડા બનાવવા અને પૂર્ણ શ્વાસ લેવા, એને આપણે સદ્રીચી શ્વાસ કહીએ. એના માટે યોગમાં 8 પ્રકારની ટેકનિક શીખવાડવામાં આવે છે. એને અષ્ટકુંભક કહેવામાં આવે છે. કુંભક શબ્દનો અર્થ શ્વાસ રોકવો એમ થાય છે આમ તો, પણ આને જરા સમજીને સમજાય. શ્વાસ રોકીને રાખવાનો અડધો કલાક સુધી. 8 પ્રકારના પ્રાણાયામ છે. એ ટેકનિકલ ભેદ પ્રમાણે છે, પણ આના કરતાં વધારે સારા મહર્ષિ પતંજલિ આપ્યા છે 4 પ્રકારનો. એ વધારે સરળ છે. એ છે બાહ્ય કુંભક, આભ્યંતર કુંભક, સ્તંભ વૃત્તિ અને કેવલ કુંભક. આ 4 પ્રકારના પ્રાણાયામ શીખવા વધારે સારા છે શ્વાસ ઉપર નિયંત્રણ મેળવવાની. ફરી 4 નામ બોલું છું. હું તો માત્ર નામોલ્લેખ જ કરું છું અત્યારે, પછી ભવિષ્યમાં ક્યારેક આપણે ચર્ચા કરીશું. બાહ્ય કુંભક, શ્વાસ બહાર કાઢો અને પછી રોકતા શીખો થોડી વાર માટે. પછી શ્વાસ અંદર કરો અને પછી રોકો, એને આભ્યંતર કુંભક. પછી ચડતા અને ઉતરતા. નાનો હતો ત્યારે મને એક વાંદરાનું રમકડું લાવી આપવામાં આવતું. એક સળિયો આવે, સળિયા ઉપર ધીમે ધીમે તમે કરો એટલે વાંદરો ઉપર ચડે, પછી વચ્ચેને રોકવાનો, પછી ફરી ચડાવવાનો, ફરી રોકવાનો, ફરી ચડાવવાનો, ફરી રોકવાનો. એવી રીતે આપણે શ્વાસ અંદર ભરીએ છીએ, એને આરોહ કહેવાય, અને બહાર કાઢીએ એટલે અવરોહ કહેવાય. તો ચડતા ચડતા રોકો, પછી ફરી ભરો, પછી ફરી રોકો, પછી ફરી ભરો, ફરી રોકો, પછી ફરી ભરો, પછી ફરી રોકો, અને પછી ઉતરતા ઉતરતા રોકો, અવરોહ દરમિયાન. આમ વારંવાર રોકતા શીખો. આ એટલા માટે કે 5 સેકન્ડ માટે રોકો, એમાં તમને શ્વાસ લેતા અને છોડતા શ્વાસ ઉપર નિયંત્રણ કરવાની આદત મળે. એને સ્તંભ વૃત્તિ પ્રાણાયામ કહેવાય. અને ત્યાર પછી 4થી કક્ષા આવે છે કેવલ કુંભક. તો 4 પ્રકારના પ્રાણાયામ મહર્ષિ પતંજલિએ બોધ કર્યા છે. એ હઠયોગના આ 8 પ્રકારો કરતાં પ્રેક્ટિસમાં સરળ પણ છે અને વધારે ઉપયોગી છે. આ પ્રાણાયામની વાત કરી. પ્રાણાયામની પ્રક્રિયા કઈ રીતે આપણને ઉપયોગી છે? સૌથી પહેલું પ્રાણ શુદ્ધિ. તમે કપાલભાતી કરો છો, ભસ્ત્રિકા પ્રાણાયામ કરો છો, અનુલોમ વિલોમ કરો છો. એનો પહેલો હેતુ એવો છે કે એનાથી તમારા મગજના કોષોમાં જે અંગારવાયુનો સંચય થયો હોય એ અંગારવાયુનો સંચય તમે દૂર કરી શકો. એ પહેલું જરૂરી છે. કારણ કે જીવનભર આપણે અસલામતી અને ચિંતાજનક પરિસ્થિતિમાં જીવવાને લીધે મગજના કોષોમાં અંગારવાયુ સંચય થયેલો છે. અપૂરતી ઊંઘ, અપૂરતી આરામ, વિશ્રામ કદી લીધો નહીં, આરામ કદી કર્યો નહીં, અને શરીરના અંગોને મગજને સતત કાર્યરત રાખ્યા. એના લીધે મગજમાં અંગારવાયુનો સંચય થાય છે. આ જે સંચય થયેલો છે એને દૂર કરવો, એને પ્રાણ શુદ્ધિ કહેવાય. ત્યાર પછી પ્રાણ પુષ્ટિ, એટલે કે કચરો દૂર કરો, પછી તમારા મગજના કોષોમાં પૂરી માત્રામાં તમે પ્રાણવાયુ ભરતા શીખો, ઊંડો શ્વાસ લઈને. ત્યાર પછી પ્રાણ ઉપર સંયમ, એટલે કે હવે એને લગામ. લગામ એટલે મેં કહ્યું એમ સ્તંભ વૃત્તિ પ્રાણાયામ શીખો. એટલે તમને શ્વાસ ભરતા અને છોડતા ગમે ત્યારે રોકતા આવડવું જોઈએ. એ સંયમ આવવો જોઈએ. આનો ફાયદો શું થઈ શકે પ્રાણ સંયમનો? કે તો તમે શ્વાસ રોકતા શીખી જાઓ, ભરતા એટલે કે આરોહ દરમિયાન અને ઉતારતા એટલે કે અવરોહ દરમિયાન, તો તમારા વિચારો પર તમારો કાબુ આવશે, તમારી લાગણીઓ પર કાબુ આવશે. એટલે વિચારોના ઘોડા અને લાગણીઓના આવેગો, એના પર સંયમ મેળવવા માટે પ્રાણ સંયમની વિધિ શીખવી જોઈએ. અને ત્યાર પછી મન ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો આપણે પ્રાણ દ્વારા. કારણ કે એક વૈજ્ઞાનિક તથ્ય છે કે બ્રીથિંગ ઇઝ ધ લિંક બિટવીન યોર બોડી એન્ડ માઇન્ડ. તમે શ્વાસ ઉપર નિયંત્રણ મેળવો એટલે આપોઆપ તમારા મન ઉપર નિયંત્રણ આવે. મન ઉપર નિયંત્રણ આવે એટલે તમારા ઝેરીલા વિચારો, ઝેરીલી લાગણીઓ, કુમાન્યતાઓ અને ખારાશ આ દૂર કરી ચૂક્યા.
હવે પછી તમે પ્રાણ જાગરણ એટલે કે હવે આના પછી તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકો. એ ચોથું ચરણ છે પ્રાણાયામમાં. તો આ રીતે પ્રાણાયામની પ્રક્રિયા છે. ત્યાર પછી આવે છે પ્રત્યાહાર. કમનસીબે પ્રત્યાહાર એ યોગમાં ઉપેક્ષિત તત્વ છે. એની સાધના ક્યાંય શીખવાડવામાં આવતી જ નથી. શબ્દ છે પ્રતિઆહરણમ. હરણ શબ્દ આપણે સાંભળ્યું છે, સીતાનું હરણ. એવી રીતે આપણી ઇન્દ્રિયો પણ રાવણ છે. ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયો રાવણ છે. એ હરણ કરી જાય છે સીતાનું. કઈ સીતાનું? તો મનરૂપી સીતાનું. તો આંખો મનને બગાડી જાય છે. મારે એકાગ્ર બનવાનું છે, પણ મન એકાગ્ર થઈ શકતું નથી, કારણ કે આંખો એને બહાર લઈ જાય છે, કાન એને બહાર લઈ જાય છે. મારે અહીંયાનું સાંભળવાનું છે, પણ મારું ધ્યાન સતત બહારના અવાજોમાં જાય છે. તો ઇન્દ્રિયોનું કામ છે મનને ભેકાવવું, વગાડવું, ચંચળ બનાવવું અને બહાર લઈ જવું. વિરોધી શબ્દ છે આહરણ. તો બહાર ભાગતા મનને પાછું અંદર લાવવું હોય તમારે, તો ઇન્દ્રિયો પર લગામ લગાડો. એ કેવી રીતે લગાડી શકાય? તો એના માટે ભગવદ્ ગીતામાં કૂર્મ એટલે કે કાચબાનું ઉદાહરણ આપ્યું છે કે કાચબો પોતાના 5 અંગોને સંકોચે છે. મસ્તક અને 4 પગ, 5 અંગોને અંદર સંકોચી લે છે. એવી રીતે આપણે આપણી 5 ઇન્દ્રિયોને અંદર સંકોચી લઈએ તો મન આપોઆપ અંદર પાછું આવી જશે. તો યદા સંવરતે ચ અયમ કુર્મ અંગાલી સર્વ. 5 અંગોને જેવી રીતે અંદર સંકોચી લે છે, એવી રીતે જો આપણે ઇન્દ્રિયોને પણ આપણે અંદર સમાવી લઈએ તો એ માણસની બુદ્ધિ સ્થિર થઈ શકે છે. એટલે વિચારોને સ્થિર કરવા હોય, લાગણીઓને સ્થિર કરવા હોય અને બુદ્ધિને સ્થિર કરવી હોય તો માણસે ઇન્દ્રિયો પર લગામ નાખતા શીખવું જોઈએ. વાસ્તવમાં પ્રત્યાહારનું અષ્ટાંગ યોગમાં બહુ મોટું મહત્વ છે, પણ ઉપેક્ષિત તર્ક છે, ક્યાંય શીખવાડવામાં નથી આવતું. કારણ કે તમારે ધ્યાન સુધી જવું હોય તો તમારે પ્રત્યાહાર પહેલાં શીખવું પડે. પ્રત્યાહાર શીખવું હોય પહેલાં પ્રાણાયામ શીખવું પડે, અને પ્રાણાયામમાં પ્રવેશ કરવો હોય તો આસન પહેલાં શીખવા પડે. આ 4 કડીઓ છે. આ કડીઓને અસ્તવ્યસ્ત કરી નાખી છે, કેટલીક ડિલીટ કરી નાખી છે અંદરથી. પ્રત્યાહારને ડિલીટ કરી નાખવામાં આવ્યું છે. અને આપણે એમ દાવો કરીએ કે મારે ધ્યાનમાં જવું છે, ધ્યાન કરવું છે, એ શક્ય જ નથી. પ્રત્યાહારનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણને પુરાણ કથાઓમાં અર્જુનનું મળે છે, જેને મેદાનની અંદર ગુરુ દ્રોણે પક્ષીની ડાબી આંખ વધ કરવા માટે ઊભો કર્યો અને પૂછ્યું કે તને શું દેખાય છે? તને કહ્યું મને ખાલી પક્ષીની ડાબી આંખ દેખાય છે, મને વૃક્ષ દેખાતું નથી, એના પાન દેખાતા નથી, દરબારીઓ દેખાતા નથી, મારા ભાઈઓ દેખાતા નથી, મને તમે દેખાતા નથી. હું એક જ વસ્તુને જોઈ શકું છું. એનો અર્થ કે એને પોતાની આંખને બાંધી છે. એટલે પોતાની ઇન્દ્રિયોને બાંધવા માટે કુદરતે આપણા મગજની અંદર અહીંયા પાછળ એક નાનકડી દાંડી છે. એ નાની દાંડીને કહેવામાં આવે છે મજ્જાસ્તંભ, બ્રેન સ્ટેમ. બ્રેન સ્ટેમ નામ બધાએ બહુ સાંભળ્યું હશે, કારણ કે આમ બ્રેન સ્ટેમ ડેથ એવું શબ્દ આપણે સાંભળીએ છીએ. આ નાનકડી આટલી આંગળી જેટલી દાંડી છે આમ તો. એમાં કુદરત એક જાળું મૂકેલું છે. એ જાળાને કહેવાય છે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. એ શું કરે છે કે જેટલા સંવેદનો આપણા મગજ પર અહીંયા આક્રમણ કરતા હોય એમાંથી એ કાઢે છે. એટલે કે દાખલા તરીકે હું જ્યારે કોઈ પુસ્તકમાં વાંચવામાં ઓતપ્રોત થઈ જાઉં છું ત્યારે આજુબાજુનું સર્વસ્વ ભાન ભૂલી જાઉં છું. એ કેમ બને છે? કારણ કે મારી આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ બીજા સંવેદનોને ગાળીને બહાર કાઢી નાખે છે, એટલે મારા મગજ સુધી પહોંચવા નથી દેતી. આપણે એક જ માનો કે ગીત સાંભળતા હોઈએ, સંગીત સાંભળતા હોઈએ અને એમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ કે બીજા કોઈ અવાજો આપણા મગજ સુધી પહોંચી ન શકે. તો એને ગાળવાનું કામ આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ કરે છે. આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને ટ્રેન કરવા માટે આપણને
ઇન્દ્રિય પ્રત્યાહાર શીખવો બહુ જરૂરી છે. એ જે શીખી શકે છે એના માટે ધ્યાનમાં પ્રવેશ કરવો બહુ આસાન બની જાય છે. પ્રત્યાહારમાં મેં તો માત્ર જ્ઞાનેન્દ્રિય પ્રત્યાહાર કર્યો, પણ કર્મેન્દ્રિયોનો પણ પ્રત્યાહાર. દાખલા તરીકે આપણે ધ્યાનના આસનમાં બેસીએ છીએ તો બંને પગને વાળી દઈએ છીએ, કારણ કે સંકલ્પ કરવાનો છે, મારે હવે ક્યાંય જવાનું નથી. આપણે હાથને બાંધી દઈએ છીએ. એટલે જ્ઞાન મુદ્રા અને ચિત્ત મુદ્રાના જાત જાતના અર્થો કહેવામાં આવે છે, પણ અર્થ બહુ સરળ છે કે હવે મારે કંઈ કરવાનું નથી, હાથને બાંધી દેવાનું. દાખલા તરીકે આપણે અદબ પાડી દઈએ છીએ, હવે મારે કંઈ કરવાનું નથી, અથવા હવે મારે કંઈ કરવાનું નથી. આંખને બંધ કરી દઈએ છીએ, મારે કંઈ જોવાનું નથી. હોઠ બંધ કરીએ છીએ અને જીભને સ્થિર કરીએ છીએ, મારે બોલવાનું નથી. તો આ બધો કર્મેન્દ્રિય પ્રત્યાહાર છે. એ રીતે પ્રાણ પ્રત્યાહાર છે અને મન પ્રત્યાહાર છે. આવા 4 પ્રકારના પ્રત્યાહારો છે. જે પ્રત્યાહાર શીખે છે એ હંમેશા સુખી રહે છે, કારણ કે અંતર્મુખી બને છે. હવે અહીંયાથી આપણી અંતરયાત્રાની શરૂઆત થશે. બહિર્યાત્રાને આપણે સંભાવી દીધી, વિરામ આપ્યો. એટલે પોતાના જાત પ્રતિ જાગૃત રહેવું, સેલ્ફ અવેરનેસ. એના માટે બોડી અવેરનેસ શીખવાડીએ છીએ, બ્રીધિંગ અવેરનેસ શીખવાડીએ છીએ, ઇન્દ્રિય સેન્સ ઓર્ગન અવેરનેસ શીખવાડીએ છીએ. આ બધું આપણે જાત પ્રત્યેની જાગૃતતા શીખવા માટે છે. તો આ પ્રત્યાહારના લક્ષ્યો છે. અને જે વ્યક્તિ પ્રત્યાહાર શીખે છે એ સ્થિર બુદ્ધિનો થતો જાય છે. એક નાનકડો બોધ છે પ્રત્યાહારનો. આધુનિક સમયમાં આપણા દિમાગમાં ઝેર બનનારા જેટલા પણ માધ્યમો છે, આ બધાને આપણે આપણા મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી નાખવા જોઈએ. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય. હા, સામાજિક સંદેશ વ્યવહાર માટે આપણે એનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, પણ ફોરવર્ડિંગ મેસેજીસ એનો બહુ મોટો દુરુપયોગ છે અને સમાજમાં એના લીધે બહુ ઝેર ફેલાઈ રહ્યા છે. તો આને ઓબ્ઝર્વિંગ મીડિયા ફાસ્ટ કહેવાય છે. તો બધા જ મોબાઈલ ફોનના મીડિયા એને આપણે વિદાય આપી દીધી. પ્રત્યાહારના બીજા પણ કેટલાક ઉપયોગી અભ્યાસ આ સ્વામી શિવાનંદે આપેલા છે. એ મને ખૂબ જ પસંદ છે. અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવો, પોતાની મનપસંદ વાનગીનો ત્યાગ કરવો, મૌન વ્રત પાળવું, બ્રહ્મચર્ય વ્રતનું યથાશક્તિ પાલન, વિચાર વાણી અને વર્તનમાં અંતર ન રહે અને નિંદા કોઠલીમાં આપણે આપણો સમય બરબાદ ન કરીએ. આને પણ પ્રત્યાહાર કહેવાશે. તો આ પ્રત્યાહારની વાત થઈ. અહીંથી આપણે બહિરંગની યાત્રા પૂરી કરીએ અને હવે પ્રવેશ કરીએ અંતરંગમાં. અંતરંગ 3 અંગોનું બનેલું છે: ધારણા, ધ્યાન અને સમાધિ. મનની શક્તિઓ પર સંયમ મેળવવા માટે આ 3 અંગો છે. સંયમ મેળવવા માટે, મનને નાથવા માટે. એટલા માટે એને સંયમ પણ કહેવામાં આવે છે. અંતરંગ યોગ પણ કહી શકો અને સંયમ પણ કહી શકો તમે એને. સૌથી પહેલા ધારણા છે. ધારણાનો અર્થ થાય છે કે આપણા ચિત્તને કોઈ એક વિષયમાં બાંધવું, કોઈ એક વિષય એને આપવાનો. દાખલા તરીકે શ્વાસ ધારણા, મંત્ર ધારણા અથવા તો મૂર્તિ ધારણા. દાખલા તરીકે કયા વિષયમાં ચિત્તને બાંધી શકાય? તો ચિત્તને હંમેશા પવિત્ર અને સાત્વિક વિષયમાં બાંધવું. 3 પ્રકારની ધારણાઓ છે: આધિભૌતિક ધારણા, આધિદૈવિક ધારણા અને અભ્યંતર ધારણા. ધ્યાનમાં પ્રવેશ કરવા માટે પહેલા આપણે શીખવાનું છે કે મન ભટકતું બંધ થાય એ માટે કોઈ એક વિષયમાં. દાખલા તરીકે ઘોડો બહુ ભટકતો હોય. કાલે રાત્રે હું વડોદરા પાછો આવતો હતો મારગામથી, તો એ ઘોડો ક્યાંકથી ભાગી છૂટ્યો હશે. રસ્તા પર ગમે એમ દોડતો હતો અને એને 3 જણને પાડ્યા રસ્તા પર. હવે એ તોફાની ઘોડાને એલેક્ઝાન્ડર હતા, સિકંદર, એ જ્યારે યુવાન વયના હતા ત્યારે એના પિતાએ એ બહુ ચંચળ હતા. એટલા બધા ચંચળ હતા કે એમને નાખવા માટે આપણે સેનાપતિને કહ્યું કે એને તોફાની ઘોડા પર બેસાડો એટલે ભાન પડે. એટલે એને તોફાની એવા ઘોડા પર બેસાડ્યો કે જ્યારે અસંખ્ય સૈનિકોને પાડીને મારી નાખેલા. એ ઘોડા પર સિકંદર બેઠા અને ત્યાર પછી એને અંદાજ આવ્યો
કે આ ઘોડાને વશ કેવી રીતે કરી શકું અને હું મારી જાતને કેવી રીતે વશ કરી શકું. તો એવી રીતે ભટકતું તોફાની ઉપદ્રવી મન એને જો તમારે શાંત પાડવું હોય તો પહેલા તો એની લગામ તમારે પકડવી પડે. એ લગામ કેવી રીતે પકડી શકાય? તો કેટલીક આજે ભૌતિક ધારણાઓ છે. શિવલિંગ ઉપર કરી શકો, દેવ પ્રતિમા ઉપર, દીપક ઉપર, સમુદ્ર ઉપર, ઉગતા સૂર્ય ઉપર, આથમતા સૂર્ય ઉપર, મણિ ઉપર, સમુદ્ર ઉપર, વૃક્ષની શાખા ઉપર કે પર્વત શિખર ઉપર. આ ભૌતિક વસ્તુઓ છે આપણી આજુબાજુ. એની અંદર તમે જ્યારે તમારા ચિત્તને બાંધો ત્યારે ધારણાની અંદર ચિત્તને પરંપરાગત રીતે ભટકવાની આદત છે. એક વિષયમાં બાંધતો એટલે ભટકવાનું છોડી દેશે એવું જરૂરી નથી. ધારણામાં વચ્ચે વચ્ચે ભાગશે ખરું, પણ એને ફરી યાદ કરાવવાનું કે તારે ક્યાંય ભટકવાનું નથી, તારે આ વિષય પર જ સતત લાગેલા રહેવાનું છે. એટલે વારંવાર એને ટકોર કરવાની રહેશે. સ્વામી રામસુખદાસજી ધ્યાન યોગના અધ્યાયમાં 6 અધ્યાયમાં લખે કે વારંવાર ચિંતને કહેવાનું કે અત્યારે તારે સાંસારિક ચિંતનોમાં લાગવાનું નથી. મારો ધ્યાનમાં પ્રવેશ થઈ રહ્યો છે, હું ક્યાંય ભટકીશ નહીં, એવું મન પાસે સંકલ્પ કરાવો. તો એના માટે તમે આધિભૌતિક વિષય પકડી શકો, આધિદૈવિક, આકાશ, સૂર્ય, ચંદ્ર, શુક્ર તારક, ધ્રુવ તારક કે બૃહસ્પતિ, આ દૈવિક પદાર્થો છે. અથવા તો પોતાના શરીરની અંદર શ્વાસના લય અને ઉદ્ભવ, શ્વાસની આવજાને જોવી, એને શ્વાસ ધારણા કહેવાય છે. અજપા સ્મરણ, ઓમકાર અને સોહમ ધ્યાન, ષટચક્ર ધ્યાન, પંચતત્વ ધ્યાન ધારણા કરવાની છે. અત્યારે કંઠકૂપ એટલે કે આ જગ્યા છે, અહીંયા આગળ તમે તમારું ચિત્ત સતત રોકેલું રાખો એટલે એને કંઠકૂપ ધારણા કહેવાય. નેત્ર ધારણા, તાલુ ધારણા. મહર્ષિ પતંજલિએ 5 સ્થાન આપ્યા છે. નાસાગ્ર, પછી જીહ્વાગ્ર, તાલુ મધ્ય, જીહ્વ મધ્ય અને જીહ્વા મૂલે. 5 જગ્યાએ તમે તમારા ચિત્તને રોકી રાખશો એટલે તમને દિવ્ય વિષયોનો અનુભવ થશે. દાખલા તરીકે નાસાગ્ર તમે ધારણા કરશો તો થોડી વારમાં તમને દિવ્ય ગંધ આવવા લાગશે. હિપ્નોસિસમાં અમે શીખવાડીએ છીએ આવું. એવી રીતે તાલુ મધ્ય તમે ધારણા કરશો તો થોડી વારમાં તમને દિવ્ય રૂપો દેખાવા લાગશે. દિવ્ય રૂપો. એવી રીતે જીભની ટોચ ઉપર તમે ધારણા કરશો તો દિવ્ય, તમે કંઈ ખાધું નહીં હોય છતાં પણ મધુર રસ તમારા જીભ ઉપરથી સરવા માંડશે. અને ભ્રમણા નથી કહેતા, અને પ્રત્યક્ષીકરણ કહે છે, વિઝ્યુઅલાઇઝેશન કહીએ છીએ, અથવા તો દિવ્ય વિષય કહેવામાં આવે છે. તો જીવા મૂલે, મધ્ય, અગ્ર, નાસાગ્ર અને તાલુ મધ્ય. આ ધ્યાન મહર્ષિ પતંજલિએ પાતંજલિ યોગ દર્શનમાં શીખવાડ્યા. ષટચક્ર. હા, ષટચક્ર. હા, ષટચક્ર ધ્યાન અધ્યોગમાં છે. એ પાતંજલિ યોગ દર્શનમાં ઉલ્લેખ નથી. એ પાછળથી ઉત્તર છે. એટલે આપણા જે 6 ચક્રો છે, મૂલાધાર, પછી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર અને છેલ્લું 7મું આવશે બ્રહ્મરંધ્ર, સહસ્ત્રાર. આ ષડચક્રો છે. આ અભ્યંતર ધારણા છે. એટલે કે પોતાના શરીરના અંગોમાં જ ધારણા કરવી એને અભ્યંતર ધારણા કહેવાય. તો 3 પ્રકારો છે. આનાથી તમારી માનસિક શાંતિ માનસિક શક્તિ ધીમે ધીમે બંધાતા થશે. બંધાતા થયા પછી તમે ધ્યાનમાં પ્રવેશ કરશો. અને ધ્યાનમાં પ્રવેશ કરશો એટલે તમારું ચિત્ત હવે બનશે એક તાન, ભટકવાનો છોડી દેશે. જેને આપણે એન્ગ્રોસ્ડ કહીએ છીએ, કમ્પ્લીટલી એબ્ઝોર્બ્ડ કહીએ છીએ. આપણે કોઈ મનગમતી પ્રવૃત્તિ કરતા હોઈએ અને એમાં કેવા ઓતપ્રોત થઈ જઈએ કે આજુબાજુનું બધું ભાન ભૂલી જવાય છે. હું પૃથ્વીરાજ કપૂરનું ઉદાહરણ માનતો ઘણી વાર. એવું કહેતા કે જ્યારે હું અભિનય કરતો હોઉં, કેમેરા સામે ઊભો હોઉં, ત્યારે હું કોણ છું એ ભાવ સ્વતંત્ર ભૂલી જાઉં. એ તમે મુગલે આઝમમાં એમની એક્ટિંગ જોઈ હશે તો ખ્યાલ આવે કે એટલા બધા અંદર ઊંડા ઉતરી જતા કે એ કહેતા કે મને 3 કાળનું ભાન પણ જતું રહેતું. તો એક દાન થવું એને ધ્યાન કહેવામાં આવે છે.
એક ધાર અવસ્થામાં ચિત્તની વૃત્તિઓ એકાકાર બની જાય છે. એને સંસ્કૃતમાં તૈલ ધારાવત કહેવાય છે. એટલે હવે મન ભટકતું બંધ થશે અને મનની અસ્તવ્યસ્ત શક્તિઓ એક સૂત્રમાં બાંધી અને તમે સંપૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત કરી ચૂક્યા. એ ધારણા પછીનું બીજું ચરણ છે ધ્યાન. આના પછી આપણે ભગવદ્ ગીતામાં, મારી પાસે 7 મિનિટ છે, ભગવદ્ ગીતામાં 6થા અધ્યાયમાં તમે જતો જેનો મેં ઉલ્લેખ કર્યો અને સારામાં સારી રીતે વાંચવું હોય તો નરસિંહદાસજીની શ્રીમદ ભગવદ્ ગીતા સાધક સંજીવની, એમાં ધ્યાન કેવી રીતે કરવું એની જરૂરિયાતો કઈ છે બધી બહુ સુંદર રીતે વર્ણન કરી છે. કેવી રીતે શરીર ગોઠવવું, મેં તમને મેડિટેશન ટ્રાયગોન કહેલું. તમે જો તો મસ્તકથી લઈને પેટક સુધી એક રેખા બની, નાકની નાનીથી જમીન સુધી બીજી રેખા બની અને જમીનના બિંદુથી પેટક સુધીની ત્રીજી, આને મેડિટેશન ટ્રાયગોન કહેવાય છે. પહેલા મનને આ પરિમિતિમાં બાંધતા શીખો અને એકવાર એ લગભગ જીનેટિક અભ્યાસના આધારે કહું છું કે તમારે તમારી વૃત્તિઓને નાખવી હોય તો ઓછામાં ઓછું 15 મિનિટ ધ્યાન કરવું જરૂરી છે અને તમારી માનસિકતા સંપૂર્ણપણે બદલવી હોય તો રોજ અડધો કલાક ધ્યાન કરવું જરૂરી છે. એટલે આપણા શરીરમાં અમુક પ્રકારના જીન્સ છે. હું 2 મિનિટ ધ્યાન કરું તો કોઈ બદલાવ નહીં આવે, પણ 15 મિનિટ ધ્યાન કરવાથી નકારાત્મકતા થોડી દૂર થશે. નિયમિત તમે 15 મિનિટ 2 વખત ધ્યાન કરતા જશો એટલે જીનેટિક ચેન્જીસ આવે છે, જેને કહેવાય છે ઇન્ટરમીડિયેટ એક્ટિંગ જીન્સ, અર્લી એક્ટિંગ જીન્સ. 1 કે 3 મિનિટ ધ્યાન કરીશ તો મારું બ્લડ પ્રેશર શાંત પડી જશે, મારા શ્વાસ ધીમા પડી જશે, મારા હૃદયની ગતિ ધીમી પડશે. આ ખાલી 2 ધાર્મિક ફેરફારો કરશે, 2 કે 5 મિનિટનું ધ્યાન. પણ મારા નકારાત્મક વિચારોને મારે છોડવા હોય તો ઇન્ટરમીડિયેટ એક્ટિંગ જીન્સ ઉપર મારે પ્રભાવ પાથરવો હોય તો 15 મિનિટ ધ્યાન કરવાનું. એટલે 15 મિનિટનું ધ્યાન કરું તો એનાથી ધીમે ધીમે મારા ઇન્ટરમીડિયેટ એક્ટિંગ જીન્સ બદલાવા માંડશે. એનાથી તમારી માનસિકતા બદલાશે અને માનસિકતા બદલાશે, તમારું લાગણી તંત્ર બદલાશે. એટલે ત્યાર પછી ત્રીજા ચરણમાં લેટ એક્ટિંગ જીન્સ, એટલે લગભગ 50 મિનિટનું તમે ધ્યાન કરો ત્યારે લેટ એક્ટિંગ જીન્સ તમારું આખું બંધારણ બદલી નાખશે, અંતઃકરણની શુદ્ધિ કરશે. એટલે કે તમારું રોગ પ્રતિકાર તંત્ર સક્ષમ બનશે, તમારો કેન્સરનો અને હૃદય રોગનો ભય જતો રહેશે. એટલે 3 સ્ટેજમાં તમારે ધ્યાન કરશો. 2 થી 5 મિનિટથી શરૂ કરીને 15 મિનિટથી શરૂ કરીને 50 મિનિટ સુધી પહોંચશો. આપણે ગૌતમ બુદ્ધ સુધી 3 કલાક સુધી કે 7 દિવસ સુધી લાખ ટકા ધ્યાન નથી કરવાનું, પણ સ્વસ્થ બનવા માટે આટલું કરી શકાય. કેવી રીતે કરી શકાય એ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં રામસુખદાસજીએ બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. એટલે આખું ધ્યાન આત્મવિશુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ માટે છે. અંતઃકરણ શુદ્ધ થાય એટલે માણસ સ્વસ્થ બને, એટલે રોગોનો ભય ઓછો થાય. ત્યાર પછી આપણે સમાધિમાં પ્રવેશ કરીએ અને પૂરું કરીએ. સમાધિના ઘણા બધા અર્થો છે, પણ મહર્ષિ પતંજલિના મતે સમાધિ એટલે ચિત્તની પ્રધાનવાળી સ્થિરતા. એટલે કે મેં યોગનો અભ્યાસ, અષ્ટાંગ યોગનો અભ્યાસ શરૂ કર્યો ચંચળ મનથી, અસ્થિર મનથી, ભટકતા મનથી, અને યમથી શરૂ કરીને હું સમાધિ સુધી પહોંચું એટલે મારું ચિત્ત હવે બનશે પ્રશાંત. કેવળ શાંત નહીં, 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક શાંતિ રાખી શકું એને આપણે સ્થિત પ્રજ્ઞતા નથી કહેતા. ગમે એવી જીવનમાં ઉથલ પાથલ આવે, સંકટો આવે, પરિસ્થિતિઓ પલટાય, આપણું અપમાન થાય, માન કરવામાં આવે, ગમે એવી પરિસ્થિતિઓ આવે વિકટ, પણ એમાં આપણી શાંતિ, મનની શાંતિ એવી ને એવી રહે, નરસિંહ મહેતા જેવી. તો એને કહેવાય છે પ્રશાંતમય સ્થિરતા. જે વાસ્તવમાં અષ્ટાંગ યોગ ચિત્તની પ્રશાંતમય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે છે. કેટલાક બીજા પણ અર્થો છે, પણ એ બધાના ચર્ચામાં હું ઉતરતો નથી. પણ છેલ્લો અર્થ છે દુઃખોની આત્યંતિક નિવૃત્તિ. કૈવલ્ય શબ્દની છેલ્લે હું સમજ આપું. અષ્ટાંગ યોગ આપણને કૈવલ્ય આપે છે.
કૈવલ્યનો અર્થ એક એવો કરવામાં આવે છે લોકાચારમાં કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. વાસ્તવમાં મનુષ્ય જન્મ એક જ છે. આપણા અસંખ્ય વારંવાર જન્મો થતા નથી. પણ આધુનિક મનોવિજ્ઞાન એવું કહે છે કે મારા એક જ જન્મમાં, એક જ દિવસમાં, એક જ અઠવાડિયામાં, એક જ અવસ્થામાં મારું બાળપણ કેવું વીત્યું, મારું યુવાની કેવી વીતી, મારો અત્યારનો સમય કેવો વીતી રહ્યો છે. તો અસંખ્ય વાર આપણે સુખ અને દુઃખના ચક્કર કાપ્યા કરીએ છીએ. તો આધુનિક મનોવિજ્ઞાન ખાસ કરીને એકાદ ટૂંકીને ટાંકું છું. એવું કહે છે, ગૌતમ બુદ્ધ એવું કહે છે કે દુઃખ એટલે જીવતા થવું અને સુખ એટલે મરી જવું. એટલે દાખલા તરીકે અત્યારે હું બહુ સારો સુખી છું, મને બહુ સારું લાગે છે. આ હું જ્યારે બોલું ત્યારે વાસ્તવમાં હું મરી ગયો છું. પણ જેવું મને કમરમાં દુખવા માંડે કે દાંતમાં દુખવા માંડે કે માથું દુખવા માંડે એટલે મારું એ અંદર જીવિત થઈ ઉઠે છે. માણસ જીવનમાં દુઃખી હોય, સોક્રેટિસ એવું કહેતા, એમનો એક મિત્ર એમને પૂછતા, એ બજારમાં આવે અને યુવાનો સાથે વાતો કરતા હોય તો એમને એમના પત્ની વિશે પૂછવામાં આવે, જયંતીબી વિશે, કે કેવો રહ્યો આજે તમારો સવારનો સમય જયંતીબી સાથેનો. તો એવું કહેતા, હું તો એને ભૂલી ચૂક્યો છું, હું અત્યારે બજારમાં ઊભો છું, હું પરણેલો છે એવું પણ મને તો યાદ નથી. કારણ કે જે પત્ની સાથે લડીને આવેલો હોય, બજારમાં રહે, વ્યવહારમાં રહે, કામકાજમાં હોય, ત્યારે પણ સતત એ યાદ આવ્યા કરે તો હું પરણેલો છું, પરણેલો છું, પરણેલો છું, અરે ઘેર કર્કશા સ્ત્રી છે મારી, એવું ભૂલી નથી શકાતું. એને દુઃખને જીવન કહેવાય છે, સુખને મોત કહેવાય છે. આને જન્મ મરણના ફેરા કહેવાય છે. એટલે કે આપણે એક દિવસમાં પણ અસંખ્ય વાર સુખ અને દુઃખ, સુખ અને દુઃખ એ ચક્કરો કાપ્યા કરીએ છીએ. આ બધા સુખોની આત્યંતિક નિવૃત્તિ કરી નાખો. આત્યંતિક નિવૃત્તિનો અર્થ શું થશે? કારણ સહિત. દાખલા તરીકે કારણને ઊભું રાખો અને કેવળ ચિહ્નાત્મક સારવાર કરો તો એ રોગ પાછો ઊભો થવાનો છે. પણ કારણ સહિત તમે રોગનું નિવૃત્તિ કરો, આત્યંતિક નિવૃત્તિ, જેને આપણે હિલિંગ કહીએ છીએ, તે દુઃખ ફરી ઊભું થશે. દાખલા તરીકે કોઈની સાથે મારે મનભેદ ન હોય, અત્યારે તો સમાધાન કરી દીધું, પણ ફરી પાછું ગમે ત્યારે આપણે આતંકવાદ અત્યારે તો ઓપરેશન સિંદૂર કરીને દબાવી દીધો છે, પણ ગમે ત્યારે ભવિષ્યમાં ફરી ઊભો જ થવાનો છે. આ આત્યંતિક નિવૃત્તિ નથી. યુદ્ધ એ કોઈ પણ બે દેશો વચ્ચે શાંતિ માટે, એટલે વાસ્તવમાં યુદ્ધના વચ્ચેના ગાળામાં પણ લોકો યુદ્ધની તૈયારી તો કરતા જ રહે છે. એ નહીં ચાલે. આપણે સમાધાન, શાંતિ, સુલેહ એવો સમય ઊભો કરીએ, મતભેદો દૂર કરીએ, મનભેદો દૂર કરીએ. અને કારણ થઈ જ્યારે આપણે નિવૃત્તિ કરીએ ત્યારે દુઃખો આત્યંતિક નિવૃત્ત થાય, ત્યારે પરમ સુખની જે પ્રાપ્તિ થાય એને યોગમાં, મનોવિજ્ઞાનની ભાષામાં સાચા અર્થમાં કૈવલ્ય કહેવામાં આવે છે. અષ્ટાંગ યોગ કૈવલ્યની પ્રાપ્તિ માને છે. સાથેથી અટકું છું, બીજું ઘણું બધું છે, પણ સમયના અભાવે હું અહીંથી અટકું છું. કોઈ પ્રશ્ન હોય આપો. મનુષ્ય જન્મ એક જ વાર છે. હા, તો પુનર્જન્મ એટલે